समयसाराय स्वामी चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। સમયસારમાંથી આપણે આત્મો કળકી દો હવે કળશ ટીકામાંથી રાજમંદિરનું એનો સ્વાધ્યાય કર્યો છે. આત્મજ્યોતિ આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. આત્મજ્યોતિનો અર્થ કયો કે આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. પછી કે છે સંસ્કૃતમાં શબ્દ છે દર્શિતામ દર્શિતામ સર્વથા અનુભવ એવી છે આત્મજ્યોતિ. ચિરમૈતી નવ તત્વ છલમ અર્થ સતત વિવિધમ. એનો અર્થ આ અવસરે નાટ્ય રસની પેટે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવો એક જ સમયે દેખાય છે. એક જ સમયે એક ભાવ દેખાય છે એમ નહીં, એક જ જીવ વસ્તુ એક જ સમયે અનેક ભાવ દેખાય છે. મિથ્યાત્વ રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યા જ્ઞાન રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યાચાર્ય રૂપે દેખાય છે, શુભાશુભ અનેક ભાવ રૂપે દેખાય છે. એ જ કારણથી નામ નાટક સમિચાર છે. અથવા સાધક અવસ્થામાં આશ્રમબદ્ધ રૂપે પ્રણમે છે અને એક સમયે સંવર્ણિકા રૂપે પ્રણમે છે. સાધક અવસ્થામાં એમ એક જ વસ્તુ એક જ સમયે અનેક ભાવ દેખાય છે. તે કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમિચાર છે. તે જ કહે છે ચિરમ અમર્યાદ કાળથી ઇતિ. જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે, એનું લક્ષ્ય કરીને જોવામાં આવે તો જ્ઞાન વસ્તુ નવ તત્વ જન્મ પૂર્વોક્ત જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે. જીવ વસ્તુ નવ તત્વ રૂપે આચ્છાદિત દેખાય છે, અનેક ભાવ દેખાય છે. એ વખતે એક જીવ વસ્તુ દેખાતી નથી. ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુઓ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે. ભાવ કર્મની સાથે અશુદ્ધ નિશ્ચયની એ મળેલી છે અને દ્રવ્ય કર્મની સાથે અશુદ્ધ દ્વારા મળેલી દેખાય. અને મળી શકી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપી વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે, કર્તા કર્મ રૂપે પરિણમે છે. કર્તા કર્મની બુદ્ધિ થાય છે એટલે કર્તા કર્મ રૂપે પરિણમે છે. એટલે હું કરતા છું એવો પ્રતિભાસ એને થયો, અજ્ઞાનીને રાગાદી હું છું એવો પ્રતિભાસ થયો તો તેને વ્યવહારને કર્તા કર્મ વ્યાપી વ્યાપક પણ કહેવામાં આવે છે. પરિણમે છે માટે કર્તા કર્મ કહેવામાં આવે છે. વ્યાપી વ્યાપક પણ કરતા કહેવામાં આવે છે. તે પરિણમન જોવામાં આવે
જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, અમર્યાદ કાળનો અર્થ કરે છે. તો જીવ વસ્તુ નવતત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે. એક આત્મા અનેક રૂપ દેખાય છે એવું જોવામાં આવે છે. પર્યાય માત્રથી જોવામાં આવે તો, દ્રવ્ય સ્વભાવથી જોવામાં ના આવે તો. આવું પણ છે, સર્વથા જૂઠું નથી. આવા સંસાર રૂપે પરમે છે એવું પણ છે. કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે. જો અહીં લીધું છે કે 175 કળશ અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણામ શક્તિ અટૂટ ઉપાદાન જીવમાં જ છે. વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં જ છે. અર્થ, હવે અર્થ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે. તે જ જીવ વસ્તુ પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? પર્યાય માત્રથી જોવામાં આવે તો આવી છે. હવે દ્રવ્ય સ્વરૂપ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પણ પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, પર્યાયનું લક્ષ છોડીને જોવામાં આવે તો તે કેવી છે? નિરંતર નવ તત્વના વિકલ્પથી ભેદથી રહી છે. નિરંતર રહી છે. એક સમય પણ સહિત દેખાતી નથી જીવ વસ્તુ નવ તત્વથી. એટલે પર્યાયથી સહિત ભગવાન આત્મા દેખાતો નથી એમ કે છે. અનાદિ અનંત પર્યાયથી રહિત આત્મા છે એમ કે છે. સતત નો અર્થ કર્યો નિરંતર વિવિધતમ નવ તત્વના વિકલ્પથી એટલે ભેદથી રહિત થશે એમ નહીં, રહિત છે. શુદ્ધ વસ્તુ માત્ર છે. અહીંયા પૂર્ણવિરામ કર્યું. શુદ્ધ વસ્તુ માત્ર છે એટલે નવથી ભિન્ન છે, માટે શુદ્ધ વસ્તુ માત્ર છે. સામાન્ય ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક છે, પર્યાયનો અનુભવ સમ્યક નથી. વળી કેવી છે તે આત્મજ્યોતિ? વર્ણમાલા પદના બે અર્થ છે, એક તો બનવારી અને બીજો ભેદ પંક્તિ. ભાવાર્થ આમ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ કલાપનો અર્થ સમૂહ છે. આમ છે કે ગુણગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ કલાપનો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઉપજો કે જેમ એક જ સોનું વાન ભેદથી 12 વનું, 13 વનું, 14 વનું, 15 વનું એમ કહેવાય છે. વાન ભેદથી અનેક રૂપ દેખાય છે. એક જ સોનું, એક જ સોનું અનેક રૂપ દેખાય છે વાન ભેદથી જો. આથી એમ અર્થ ઉપજો કે જેમ એક જ સોનું વાન ભેદથી અનેક રૂપ દેખાય છે, તેમ એક જ જીવ વસ્તુ, જીવ તો એક જ છે, અનેક રૂપ થતો જ નથી. એક જ જીવ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદિત રૂપે અનેક રૂપે દેખાય છે, કહેવાય છે, અનેક રૂપ કહેવાય છે. હવે અર્થ પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે. વ્યવહારની વાત કરી, હવે નિશ્ચય નીકળે. ગુણ પર્યાય રૂપ પ્રતિપદમ એક રૂપમાં હવે ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદિત રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાન ભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ એક રૂપમ પોતે એક જ છે. વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે. વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણ માત્ર ન જોવામાં આવે, વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ છે. સોનાની શક્તિ
એટલે પર્યાય શક્તિ એવી પણ છે. જો વાન ભેદ ન જોવામાં આવે, કેવળ સ્વર્ણ માત્ર જોવામાં આવે તો વાન ભેદ છૂટા છે. અભેદમાં ભેદ નથી. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે, ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદિત ધ્રુવ માત્ર જોવામાં આવે, ભેદો જ જોવામાં આવે ના, તો ગુણ પર્યાયો છે, ઉત્પાદિત ધ્રુવ છે, જીવ વસ્તુ આવી પણ છે. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદિત ભેદ ન જોવામાં આવે, એટલે ભેદ ન જોવામાં આવે, અભેદ જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે. અભેદમાં ભેદ દેખાતા નથી, અવિદ્યમાન છે, અસત્યા છે. આવો અનુભવ સંયુક્ત છે. કેટલું સ્પષ્ટ કરે છે કે ભેદો છે ખરા, પણ ભેદના લક્ષથી સમ્યક થતું નથી. જ્યારે સામાન્ય તરફ દૃષ્ટિ જાય છે ત્યારે આ ભેદો કોઈ દેખાતા નથી, માટે જૂઠા છે. અને આવો અનુભવ તે સમ્યક છે. સમ્યક તો ક્યાં થાય છે? ભેદને જાણવાથી સમ્યક થતું નથી. કેવળ એકાકાર એક અભેદને જાણવાથી સમ્યક. આ મૂળ રહસ્ય આખા સંસારનું આ છે. સમ્યક દર્શન કોના લક્ષ્ય થાય? બસ એટલું જ. વળી કેવી છે આત્મજ્યોતિ? આ ત્રીજી ચોથી વાર આવ્યું. વળી કેવી છે આત્મજ્યોતિ? પુણ્યમાન ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોચર પણ છે. જો બેન બિલકુલ અનુમાન ગોચર જ ન હોય, સમજી ગયા, તો કોઈ જીવને નિશ્ચયનો પક્ષ જ ના આવે. નિશ્ચયનો પક્ષ શું? કે અનુમાન ગોચર અનુભવ પહેલા કરીને આવે છે. પછી બધા અંતર્મુખમાં એ અનુભવ કરી લઈએ, પણ હું નાયક છું, જાણનાર છું, એવું આવી જ જાય છે. એનું નામ અનુમાન ગોચર. પણ એમ લખ્યું છે અનુમાન ગોચર કોણ છે? કોણ? બિલકુલ અનુમાન ગોચર નથી. હા, હનુમાન ગોચરમાં સમ્યક દર્શન પ્રગટ થતું એ તો બરાબર છે. અનુમાન ગોચર છે એ સીધો આત્માથી છે, એ આગમથી નથી. આમાં લખ્યું છે અનુમાન ગોચર છે, એ તો આગમનું વાક્ય થયું. અનુમાન ગોચર છે એમ આગમમાં લખવામાં, પણ ના, એના અનુભવમાં આવે છે. અનુમાનમાં એટલા માટે લખ્યું અનુમાન ગોચર પણ છે. શાસ્ત્ર તો બેન નિમિત્ત માત્ર છે. અનુભવ ને અનુમાન એ તો જીવના પરિણામ છે.
અને અનુમાન એટલે માનસિક જ્ઞાન. અને એ પ્રવચન સારમાં ત્રિકાળીને મન વડે કળી લે છે, એ કળી લે છે અનુમાન. એમાં અનુભવ નથી, કળી એટલે જાણી લે છે. પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને મન વડે કળી લે છે. એમને મન વડે અનુભવ ન થાય. એ આ જ સેન્સમાં છે અર્થ. અને પછી પ્રોસેસ બતાવી, અનુભવની પ્રોસેસ પછી બતાવી. આ તો આચાર્ય ભગવાનનો આધાર. ખરે આપણે આના ટેકામાં બિલકુલ અનુમાન ગોચર જ નથી. આત્મા આવતો અનુભવ પહેલા એમ નથી. અનુમાન ગોચર છે, અનુમાન ગોચર પણ છે. બસ એટલો વ્યવહાર છે. એ પૂર્વ ભૂમિકાની એટલી સ્થિતિ જ્ઞાન કરે, એમાં અટકવાનું નથી. હવે બીજો પક્ષ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. એક પક્ષથી અનુમાન ગોચર કર્યું, બીજા પ્રકારથી જુઓ તો પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે. બોલું ઇન્દ્રિય જ્ઞાન હતું, પરોક્ષ જ્ઞાન હતું. હવે અતિન્દ્રિય જ્ઞાન આ પ્રત્યક્ષ થયું. અનુમાનમાં લખ્યો ઇન્દ્રિય જ્ઞાન, ભાવમન અને પરોક્ષ. અનુમાન શબ્દ છે ને, એના બે અર્થ. માનસિક જ્ઞાન એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, ભાવમન અને પરોક્ષ. અને બીજો પક્ષ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા અનુભવમાં આવે છે. એ પ્રત્યક્ષ જ્ઞાનથી. ઓલું પક્ષ હતું પ્રત્યક્ષ, ઓલું ભાવમન હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું, અતિન્દ્રિય. ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા, જો ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, રાગાદીને નહીં. હજી ભેદ બુદ્ધિ કરે ત્યારે પણ આ એકદમ નિકટવર્તીની વાત છે. સમ્યકની સન્મુખ થઈ ગયેલો છે. અને મનમાં આત્મા આવી ગયો છે. મનમાં સ્થાપના ભગવાન આત્માની થઈ ગઈ છે. એવું આ એક જીવ છે. ભાવાર્થ આમ છે કે ઓલી બે તો વાત મૂળ કરી, હનુમાન ગોચર અને પ્રત્યક્ષ બે વાત કરી. એનો જ ભાવાર્થ હવે કરે છે. એનો જ કે ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા, ગુણગુણીનો ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે, પણ કયા લક્ષણ વડે? કે ચેતના લક્ષણથી. લક્ષણ અને લક્ષણનો ભેદ. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. બધું કાઢી નાખ્યું બેન. અનુમાનમાં સ્વપ્રકાશક, સ્વવિકલ્પ સ્વપ્રકાશક. સ્વવિકલ્પ સ્વપ્રકાશક. બોલો. સવિકલ્પમાં સ્વપ્રકાશક આવે, પછી નિર્વિકલ્પમાં સ્વપ્રકાશક. સ્વપ્રકાશક થઈ જાય. બસ.
કોઈ લખી શકે? કેવળ શાસ્ત્ર પાઠ્યનો વિષય બેન, આ પુરુષને અનુભવ થઈ ગયો છે એ લખે છે. ભેદ બુદ્ધિ કરતા શું જણાય છે કે રાગ ને દેવગુણ શાસ્ત્ર જણાય છે કે નહીં? ભેદમાં તો આત્મા અનુભવમાં આવે છે, જણાય છે. અનુભવમાં તો બીજું કઈ જણાતું નથી, પણ સવિકલ્પમાં બેઠો છે અને ભેદ બુદ્ધિ કરે છે. મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જાણનારો જણાઈ ગયો છે. જ્ઞાનમાં મને શુદ્ધ આત્મા જણાય છે. એમ ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતા હવે એટલો ભેદ નીકળી જાય છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. એટલો વિકલ્પ પણ એમ બેન આત્મા રાગને કરે છે એ તો દૂર રહો, પણ રાગને જાણે છે એ પૂર્વ ભૂમિકાનો વિકલ્પ નથી. પૂર્વ ભૂમિકામાં જાણનાર ગણાય છે એટલું જ આવે છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. આ ભેદ જ્ઞાનથી આત્મા જણાય છે, મને અનુભવમાં આવે છે, એ ભેદ છે, એ જૂઠો છે. શુદ્ધ વસ્તુ માત્ર છે. આવો અનુભવ સંયુક્ત છે. શુદ્ધ વસ્તુ માત્ર છે, આવો અનુભવ સંયુક્ત છે. પછી જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એ છૂટી ગયું. અનુભવ માટે પણ આ છે અને અનુભવ પછી પણ વારંવાર ઉપયોગ થાય છે. એની પહેલા પણ એને આ જાતનો પ્રશ્ન શુદ્ધ કેવડી ધર્માત્માએ કહ્યું ને, જાણનારું જણાય છે. સવિકલ્પમાં એટલો ભેદ આવ્યો, જાણનારો જણાય છે. પછી તો જે જાણનારો છે એને જણાય છે એવું બે પૂરું નીકળી જાય છે. બસ જ્ઞાયક તો જ્ઞાય છે. જ્ઞાનની પર્યાયનું વ્યવહાર શું ને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? રાગને જ્ઞાન જાણે કે પરને જાણે એ જ્ઞાનની પર્યાયનો નજદીકનો વ્યવહાર નથી, એ દૂરવર્તી વ્યવહાર છે. અને જ્ઞાનની પર્યાયનો અનુભવ પહેલા નજદીકનો વ્યવહાર કે જાણનાર મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા જણાય છે. નજીકનો વ્યવહાર એવો ને અનુભવ કરતા એટલો વિકલ્પ. ઉપચરિત રાગને જાણે ઉપચરિત સદભૂત વ્યવહાર લીધો અને આ અનુપચરિત સદભૂત વ્યવહાર
જ્ઞાન આત્માને જાણે છે એ અનુપચરિત સદુત વ્યવહાર એનો અભાવ થઈ ગયો છે. ઓનો અભાવ થઈને ન થાય. એક દૂરવર્તી વ્યવહાર છે અને એક નિકટવર્તી વ્યવહારના બે પ્રકાર પડ્યા. અહીંયા નિકટવર્તી વ્યવહારની વાત કરી અને એ પછી વ્યવહારને ઓળંગીને અનુભવ કરે છે તો સમૃદ્ધિ થાય છે. અહીંયા જે ગાથા છે એ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થાય એની ગાથા છે. શુદ્ધ ઉપયોગ થાય એની ગાથા નથી. નહીતર ચારિત્ર લખત સમ્યક થાય છે. ખ્યાલ આવ્યો કે અજ્ઞાની પર કરુણા ઘણી જ્ઞાનીઓની હોય છે. કરુણાની મૂર્તિ હોય છે. નિષ્કારણ કરુણા. ચક્રી વંદે છતાં પણ ન મળે માન જો. ચક્રવર્તીઓ વંદન કર્યો સાધુને. એ તો પ્રસંગ યોગમાં બહુ આવે. અત્યારે ચક્રવર્તીઓ છે ને માવેદમાં એ સાધુ સંતોને નમસ્કાર કરે છે. એને માન નથી. આ તો દૂરવર્તી વ્યવહાર નિકટવર્તી વ્યવહાર એને ઓળંગી ન શકાય. આ એક પ્રોસેસ છે, બીજું કાંઈ નથી. મિથ્યા દ્રષ્ટિ જ્યારે અનુભવ પેલું સમ થવાનું કે શોષણ હોય, અનાદિનું મિથ્યા દ્રષ્ટિ, સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો શોષણ થાય. પણ એને આ પ્રોસેસ છે જ્ઞાનના રચનાય છે. બરોબર. બસ આગળ વધશો. આગળ લઈશું. આપને જેમ ના હવે તો તમે સરળ લેવો. રંજનબેન અહીંયા સ્ટોપ કરવું છે આપણે? હા હા અહીંયા બરાબર છે. કરીએ. અને હું શેરિંગ કરવાનું ટ્રાય કરું હા. છું, પણ જો કંઈ પ્રોબ્લેમ થાય તો તમે કળશ ટીકાની જે છે ને અંડરલાઈન હાઇલાઇટ્સ તો એ તમે Okay. કરજો. પણ લગભગ તો હું કરું છું. ઓકે, તો હું નીકળી જાઉં છું. તમે શેરિંગ હું કાઢી નાખું છું મારું. હા આવી સ્ટોપ શેરિંગ બંધ કરું છું. હા ઓકે, નાવ વી કેન સ્ટાર્ટ. હા તો હું શેરિંગ કરું. while રંજનબેન is doing that, just એક વિચાર આવ્યો કે આપણે કીધું ને લાંચનભાઈએ કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં ચક્રવર્તીઓ છે અને સાધુને નમસ્કાર કરે છે, તો આપણે બધું લાગે ને કે 96,000 સ્ત્રીઓ હોય અને 96,000 હાથી હોય આપણે કીધેલું,
અરુણજીએ શરૂઆતમાં, અને આટલા ઘોડા હોય. એટલે એ પરથી વિચાર આવ્યો કે ગુરુદેવના પ્રવચનમાં આવેલું ગઈકાલે કે મનુષ્યની સંખ્યા કેટલી હોય, આખા જૈન યુનિવર્સમાં મનુષ્યની સંખ્યા કેટલી હોય. તો એણે કહ્યું કે મિનિમમ અને મેક્સિમમ એમ નંબર આપ્યા કે 27 આંકડા જેટલી હોય. 27 આંકડા એક 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 આપણે લખીએ ને, એટલે એટલા આંકડા તો આપણે તો અહીંયા તો કોઈ છે નહીં. અહીંયા તો આપણે કેટલા આપણે કહીએ છીએ કે 8 બિલિયન છે સમજો, એટલે એ ક્યાંક તો હશે ને. એટલે આઈ એમ જસ્ટ થિંકિંગ કે એ બધા આંકડા ત્યાંના બધા માણસો એટલા હશે ત્યાં. Does it look like right? હા બરાબર છે મહાવિદ્યામાં પણ એટલા ને ભોગભૂમિના મનુષ્યો પણ ગણાય ને. હા બધા હમ. એટલે અદ્વિતદ્વીપના બધા મનુષ્યો ગણાય છે. હા દીદીપના બધા માણસો એમાં પૃથ્વી તો બહુ નાની વસ્તુ છે. સાવધાની. હમ હા એમ કહ્યું કે જો જે 27 આંકડા છે ને એમાં મિનિમમ બધા એક 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 લખે ને એક 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 તો 27 આંકડા એ મિનિમમ, અને બધે ઠેકાણે 9 9 9 લખીએ તો મેક્સિમમ. એટલે મનુષ્યની સંખ્યા એ બેની વચ્ચે હોય. હમ હમ એટલે કાં તો 27 એકડા વાળા જેટલા જે નંબર થાય તે, or 27 નવડા વાળા એ બેની વચ્ચે હોય. હા તો હા રજનીભાઈ હું લઈ શકું. ઓકે ગો હેડ. યા તો આપણે સૌથી પહેલા મારો અવાજ આવે છે ને બરાબર? બરાબર છે. તો સૌથી પહેલા શ્લોક વાંચીએ છીએ જે મેં સમયસાર સિદ્ધિમાંથી લીધું છે. પછી આપણે કળશામૃતમાં જઈએ. તો શ્લોકાર્થ નહીં, પહેલા ઉત્થાનિકા અહીં એ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. રંજનભાઈ તમારે જો કરવું હોય તો પ્લસ પર માખો તો થોડા મોટું થશે. હા એક પ્લસ મિનિટ. ને ક્લિક કરો ને ઉપર, એક પ્લસ અને માઇનસ છે ને. હા વચ્ચે, હા એમાં પ્લસ ને ક્લિક કરો તો મોટું થશે. ઓહ મારામાં એવું કંઈ દેખાતું નથી. બધા પોતપોતાનું મોટું કરી શકે છે. આમ તો વંચાય છે રજનીભાઈ. વંચાય છે. હા વંચાય છે, હાજી વંચાય છે. એમ કીધું તમે કરો તો અમને વધારે ફાવતું પડશે. હા Anyway, હું જોઉં છું મારાથી થાય છે કે નહીં, પણ મને It's okay, પ્લસ. I mean, don't waste હા time. ડોન્ટ વેસ્ટ હા. ટાઈમ. બધા પોતપોતાનું મોટું કરી શકે છે. હા તો શ્લોકાર્થ આ રીતે નવ તત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સવર્ણને બહાર કાઢે તેમ શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. માટે હવે હે ભવ્ય જીવો, હંમેશા અને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી તથા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. આ જ્યોતિ પદે પદે અર્થાત પર્યાય પર્યાય એક રૂપ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. અને એનો ભાવાર્થ આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો, તેને શુદ્ધને એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો. તો હવે પછી હું એક 2 મિનિટમાં કળશામૃત લઉં છું, પણ પૂર્વ ભૂમિકા આ શ્લોકાર્થ છે ને એના અનુસંધાનમાં થોડું લઉં છું કે જે અહીં એ અર્થનું કળશ કાવ્ય કહે છે. એ અર્થનું એટલે કે આગલી ગાથામાં 13મી ગાથાનો ભાવ અહીં સમજાવવામાં આવ્યો છે. સુવર્ણને શુદ્ધ કરવા માટે તપાવવામાં આવે ત્યારે અન્ય ધાતુઓ હોય ત્યાં સુધી અનેક રંગ દેખાય છે. તે બધી ધાતુ છૂટી પડી જતા છેલ્લે સુવર્ણનો એક રંગ જ રહી જાય છે. એ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંતમાં જીવ નવતત્વને જાણે છે. અજીવ અને તેની સાત પર્યોની સાથે માત્ર નિમિત્ત સંબંધ છે. પરમાર્થે તો ત્યાં ભિન્નતા જ છે. એમ લક્ષમાં લઈને પાત્ર જીવ પોતાની પર્યાયની મર્યાદામાં આવે છે અને તેની મારફત સ્વભાવ સુધી પહોંચી જાય છે.
પછી તો એ પછી આપણે લઈશું આમાં કળશામૃતમાં. પણ આ ગાથામાં થોડીક જે આત્માને જાણવા માટે જે ઉપાયો બતાવ્યા છે એના વિશે હું જરા કહીશ. તો એમાં પહેલાં એમ લીધું છે ને કે ત્યારબાદ આચાર્ય દેવ શુદ્ધાત્માની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કરે છે. પ્રમાણ, નય અને નિક્ષેપ એ ત્રણેયને જ્ઞાનની પ્રાપ્તિના કારણ રૂપે દર્શાવે છે. તો આપણે થોડું પ્રમાણ, નય અને નિક્ષેપ વિશે 2 મિનિટ લઈશું. પણ મને સભામાં સવાલ છે કે આત્માના અભિગમમાં આ ત્રણને શું કામ બતાવ્યા છે? પ્રમાણ, નય અને નિક્ષેપ. ભલે નિક્ષેપનું નિક્ષેપનું બી કહેજો, પણ પ્રમાણ અને નય કઈ રીતે ઉપયોગી થાય છે આત્માને જાણવામાં? કોઈ બી ક્વિકલી જવાબ આપજો. રંજનબેન, તમે જે વાંચો છો, તમે સમસ્યા સિદ્ધિમાંથી વાંચો છો ત્યારે કે શેમાંથી વાંચો છો? ના, આ તો ખાલી હું વાંચું છું, એ મારી નોટ્સમાંથી વાંચું ઓકે છું. ઓકે. હમ. એ નોટ્સ નથી પ્રોજેક્ટ કરી શકો ને? હા એ નોટ્સ નથી પ્રોજેક્ટ. હા, એ શેર નથી કરી, હું બોલું ઓકે છું. ઓકે. અને હા, પછી હા, તો એ સામાન્ય ક્વેશ્ચન છે કે શું કામ આપણને, જો આપણે પ્રમાણ, નય, નિક્ષેપ ન જાણીએ તો આપણને આત્માનો અનુભવ એટલે કઈ રીતે ન થઈ શકે? બોલો એની સવાલ. હા, હું બોલો કહું? બોલો ઉષાબેન. નહીં, એટલે પ્રમાણ નહીં, નિક્ષેપ છે ને એ અજ્ઞાનની પર્યાયો છે. હા. એટલે એ આપણા સાધનો છે, જાણવાના સાધનો છે. એ અનુભવના સાધનો નથી. જાણવાનો સાધન જે છે એ, કારણ કે એ સાધન છે એટલે આપણે અનુમાન કરી શકીએ છીએ. એટલે આજે અનુમાન ગોચરની પણ વાત આવી ને, એટલે એના માટે થઈને પ્રમાણ નહીં, નિક્ષેપ જાણવા પૂરતા ઘણા ઉપયોગી છે અને ભૂતાર્થ છે. પણ વસ્તુ સ્વરૂપ જતા એ બધા અભૂતાર્થ છે. હા હા, પણ એ પ્રમાણ એટલે શું? એની હું થોડી વ્યાખ્યા વાંચું છું કે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમાં સમજવું તેને પ્રમાણ જ્ઞાન કહી શકાય. જો આપણે વસ્તુ સ્વરૂપને જ જેમ છે એમ ન સમજીએ આપણા જ્ઞાનમાં, તો પછી આપણને એ વસ્તુ સામે આવે તો બી આપણે ફાંફા મારીએ. એટલે પ્રમાણનું જ્ઞાનની પર્યાયમાં પ્રમાણનું જ્ઞાન હોવું જરૂરી સાધન છે. સાચા અર્થમાં વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ તો કેવળ જ્ઞાનમાં જ જણાય છે. માટે કેવળ જ્ઞાન પ્રમાણ એ સર્વશ્રેષ્ઠ પ્રમાણ જ્ઞાન છે. આપણું પ્રયોજન મુખ્યપણે તો પોતાના સ્વરૂપને યથાર્થ રૂપે જાણવાનું છે. તેને લક્ષ્યમાં રાખીને વિચારીએ તો મતિ શ્રુત જ્ઞાન પોતાના આત્માને જેમ છે તેમ યથાર્થપણે જાણે તેને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. શુદ્ધાત્માની એક અનુભૂતિ. મિનિટ રંજનબેન, તમે શું કીધું? ભાવશ્રુત કોને કહેવાય? હા તમે શું કીધું? ભાવશ્રુત કોને કહેવાય કીધું? તમે આગળ હા શું વાંચ્યું? હા, તો ભાવશ્રુત પ્રમાણ કહેવામાં આવે છે. મતિ શ્રુત જ્ઞાન પોતાના આત્માને જેમ છે તેમ યથાર્થપણે જાણે ઓકે તેને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. ઓકે ઓકે ઓલરાઈટ. ઓકે. શુદ્ધાત્માની અનુભૂતિ તે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન છે. એટલે આપણે કહીએ છીએ ને કે અનુભૂતિ થાય તો ભાવશ્રુત જ્ઞાન. બરાબર. ઓકે. હવે પણ હવે રંજનાબેન, અહીંયા આગળ જરાક એક પોઈન્ટ કહું કે જો મતિશ્રુત જ્ઞાનથી આપણે જાણ્યું, એવી જ રીતે આપણે અનુમાનમાં પણ મતિશ્રુત જ્ઞાનથી જ જાણ્યું ને. હા એટલે મતિશ્રુત જ્ઞાનથી જાણીને જ્યારે અનુભવ કરે ને ત્યારે એ ભાવશ્રુત થાય. હા, ત્યારે ભાવશ્રુત. કારણ કે અનુમાન ઈ ખાલી જાણવા અનુભૂતિ માટે ઈ કામનું નથી, પણ મનથી જાણી શકાય છે, પણ એ અનુભૂતિ નથી. બરાબર. તો કેવળ જ્ઞાનનો વિષય વિશ્વના સમસ્ત પદાર્થો તેના 3 કાળના ઇતિહાસ સહિત છે. જ્યારે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પોતાના આત્માને અભેદ જાણે છે. અહીં દ્રવ્યગુણ પર્યાયરૂપ આખો આત્મા જણાય છે, પરંતુ ત્યાં માત્ર વર્તમાન પર્યાયની વાત છે. તે જ્ઞાન પોતાના ભૂત ભાવિની પર્યાયોને જાણતું નથી. વળી હા, એટલે તો આટલું આમાં બસ છે કે શું કહેવાય કે આ પ્રમાણગાન શું કામ આત્માના અભિગમના ઉપાય છે?
કે એ આ બધું જેમ છે એમ બતાવે છે એ લીધું. અને પછી નય જ્ઞાન તો હું એમને એમ કહું છું કે નય જ્ઞાન શું કામ જરૂરી છે? કારણ કે આપણે જે બધું જણાય છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણમાં બધું જણાય છે, એમાં સમ્યક એકાંત કે જે અપરિણામી છે, જે પરિણામ તો નથી, એનું જ્ઞાન લેવું એની માટે નય જરૂરી છે. પણ પછી જ્યારે અનુભવ થાય છે ત્યારે આ પ્રમાણ નય નિક્ષેપ બધું અભૂતાર્થ છે એ બધા, કારણ કે એ અનુભવ અપરિણામીનો છે અને આ બધા પરિણામ સ્વરૂપ છે. એટલે અપરિણામીમાં એ બધા નથી, ત્યાં તો સાક્ષાત આત્માનો અનુભવ થાય છે. હવે હું છે ને કળસામૃત શેર કરીશ અને આ સ્ટોપ શેરિંગ. એક મિનિટ, મારે જરા ખોલવું પડશે. તો એમાં મને તમને ખ્યાલ છે આ કયું પાનું છે? હું તો ફાસ્ટ જાઉં છું ત્યાં. મેં કરેલું, બહુ દૂર નથી, તમે કરો ને તો દેખાય તમારું ગોલું યલો કલર છે ને. હા, એટલે દેખાઈ જશે. જસ્ટ ગો સ્લોલી લિટલ બીટ અને આવી તરત જ આવી જશે. બહુ દૂર નથી, કારણ કે 8મો કળશ છે ને. આમાં કેમ આવ્યું નહીં? બધું મેં અંડરલાઈન કરેલું એ જો કઈ આવી ગાથા જો આવ્યો 8મો કળશ આવ્યો, જુઓ હવે. બસ યુ આર ક્લોઝર. બીજી મેં ખોલી નાખી છે. કળશ 8મો આવ્યો, કળશ 8મો. હા, આવ્યો તો ખરો, પણ મેં બીજી- અંડરલાઈન કરેલી કેમ ના આવી? બીજું કઈ આવી ગયું? થોડું આગળ જાઓ, થોડું આગળ જાઓ. ના ના, એ બીજી કોઈ બુક ખોલી છે મેં, અચ્છા, સોરી. નહીં તો પછી ખબર નહીં, 2-3 બુકો ખોલી ગઈ છે ને. એક મિનિટ, ના હું કરું છું. ઓકે. નહીં તો આઈ કેન ઓપન ઇફ યુ વોન્ટ. હા હા તમે મને મોકલાવી ને ઈમેલમાં. હા હા, એક સેકન્ડ. હવે આવી ગઈ, એટલે કરું છું શેર, પછી આવશે. Anybody wants to just catch a number? હા, મળી તો ગયું? આજે ખંડાતભાઈ છે એ આપણે લાલચંદભાઈએ બહુ સરસ રીતે જણાવ્યું છે. તો એમાંથી ખાલી મુખ્ય મુદ્દા છે ને એ હું એકવાર બોલી જાઉં છું, કે ને પછી આપણે એ નહીં વાંચીએ હમણાં, અને પછી અંડરલાઈન કર્યું છે ને એ વાંચીશ. તો એમાં મુખ્ય મુદ્દાઓ શું આવ્યા? કે વર્ણોમાં છુપાયેલી એકાકાર સુવર્ણનો એ દ્રષ્ટાંત આવ્યો. પછી નવતતના ઘણા કાળથી છુપાયેલી આત્મજ્યોતિ,
પછી ત્યારબાદ હવે હંમેશા સ્વભાવને દેખો, પછી આ જ્યોતિ પર્યાય પર્યાય એક રૂપ ચિદાત્મક ઉદ્યોતમાન છે. પછી આત્માના અધિગમના ઉપાયો, પછી ત્યારબાદ આચાર્યદેવ શુદ્ધાત્માની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કરે છે, પ્રમાણનય અને નિક્ષેપ. અને પછી નાટક સમય નામ આપ્યું એ છે. પછી નવતત્વ રૂપે આચ્છાદિત, પછી કર્મ પર્યાય સાથે મળેલી, એટલે આ બધામાં છે. તમે જોશો ને તો કર્મ પર્યાય સાથે મળેલી વ્યાપક તરીકે અનુભવ કરે છે, ત્યારે કર્તા તરીકે અનુભવ કરે છે. સતત વિવિક્ષમ નિરંતર નવતત્વના વિકલ્પથી રહિત છે, એક ક્ષણ પણ એના સહિત નથી, જો એ દ્રષ્ટિએ જોઈએ ને તો. પછી શુદ્ધ સ્વરૂપનું અનુભવ સમ્યક્ત્વ છે. વ્યવહારની વાત કરી અને હવે નિશ્ચયની વાત કરે છે. એટલે પહેલા જે બધી પર્યાયમાં દેખાય છે એ પર્યાયભેદ ન જોવામાં આવે તો, વસ્તુ માત્રથી જોવામાં આવે તો વસ્તુ કેવી છે. પછી સમ્યક્ત્વ ક્યાં થાય છે, બળી કેવી છે આત્મજ્યોતિ, ચેતના લક્ષણથી જણાય છે, હું જાણનાર છું, અનુમાન જ્ઞાનમાં આવે છે, પ્રત્યક્ષ જ્ઞાન પછી જ્યારે અનુભૂતિમાં આવે છે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન ગોચર આવે છે. પ્રવચન સાર ગાથા 80માં આવે છે કે મન વડે કડી લે છે, એમાં જે મનથી અનુમાનથી કીધું એ છે. અને અનુમાન જ્ઞાન અને જ્ઞાન ગોચરમાં શું તફાવત છે કે અનુમાન જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન છે, પરોક્ષ છે અને ભાવમન છે, જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન ગોચરમાં અતિન્દ્રિય જ્ઞાન છે અને પ્રત્યક્ષ છે, અને એમાં ભાવમન નથી પણ ભાવશ્રુત જ્ઞાન એમાં એ જણાઈ જાય છે. ઠીક છે, હવે આપણે હમણાં આ નથી વાંચતા કારણ કે આખું વ્યવસ્થિત રીતે કીધું છે અને થોડાક પોઈન્ટ્સ હું બોલી પણ ગઈ, તો હવે આપણે એના પછીમાં જઈએ. આમાં રંજનબેન એક વસ્તુ એડ કરું? હા બોલો. આમાં લાલચંદભાઈએ જે એક વસ્તુ કીધી ને ઇમ્પોર્ટન્ટ, જે મને ટચ કરી. હા ઉષાબેન તમે સાંભળજો હા કે જે ઉન્નીયમાન અને ઉદ્યોતમાન બે શબ્દ આવ્યા ને કરસમાં, એમાં ઉન્નીયમાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો. હા. અને ઇન્દ્રિય જ્ઞાનનો એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે જીવને અનુભવ થવાનો છે એને ગુણ ગુણીના ભેદનો વિકલ્પ એટલો હોય. ભાઈએ એટલું કીધું કે રાગને જાણું કરું છું એમ તો નહીં, રાગને જાણું છું એમય નહીં. હા. પણ ચેતના ગુણ વડે જીવને જાણે છે. એ ગુણ ગુણીનો ભેદ એટલો માત્ર વિકલ્પ હોય, અને એ વિકલ્પ પણ ઉદ્યોતમાન થાય એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ વિકલ્પ પણ ઉપજી જાય, ચાલ્યો જાય. એ આપણે કહી છીએ ને કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદ એટલી બે વાક્યમાં ઈ આખો ભાવ આવી ગયો. હા, બહુ સરસ એમણે કીધું, ખ્યાલ છે મને. ઈ ભાઈની ઈ આખામાં ઈ ઉન્નીયમાન અને ઉદ્યોતમાન બે શબ્દ મૂક્યા ને, એમાં ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન ઈ કેવી રીતે પ્રગટ થાય અને કેવો જેને અનુભવ કરવો છે એ જીવને પેલા કેવો ખાલી વિકલ્પ હોય. આ બહારના તો વિકલ્પની વાત જ નહીં. હા, ગુણ ગુણીનો જ ભેદ, એટલો ભેદ છે ખાલી. હા. ન્યાય છે ને રસિકભાઈ ભાઈશ્રી એક શબ્દ વાપરો, સવિકલ્પ સ્વપ્રકાશક. હા, બરોબર. એ બહુ જ વજની શબ્દ છે. એટલે આ જે ઉન્નીમાનનો જે સ્પષ્ટીકરણ ભાઈશ્રીએ કર્યું છે ને એ બહુ જ સુંદર આવ્યું છે. અને ગુરુદેવે પણ આટલી બધી રીતે નથી કર્યું, મેં જોયા ગુરુદેવના પ્રવચનોમાં. ને ભાઈશ્રી અહીંયા શું કહેવા માંગે છે કે જે આ અનુમાન ગોચર જે શબ્દ કહીએ છીએ ને, અનુમાન ગોચર કહેતા કે ઈ હજી ખરેખર મનનું અવલંબન છે એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પણ અહીંયા ઇન્દ્રિય જ્ઞાન એટલે આપણે જે અનુમાન કરીએ છીએ કે આવું વેધર થવાનું છે કે કોઈ ફ્લાઇટ હવે હમણાં આવશે, આવવી જોઈએ,
એ એવું એવા forecast અનુમાન નહીં. ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી. આ જે જ્ઞાન છે ને આ આત્માને ટચ કરેલું, એટલે નોટ ટચ કરેલું પણ આત્મા સમક્ષ જે સ્વસન્મુખ જેને થયો છે એનું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે ને એ મતિશ્રુત જ્ઞાનની પર્યાય એ જુદી જાતની પર્યાય છે કે એમાં એને આત્મા સાથે એ જોડાયેલી છે. ઇન ધ બરાબર. સેન્સ ભલે ડાયરેક્ટ કનેક્શન થી હજી પરોક્ષ છે પણ એમાં એટલે ઇન્દ્રિય જ્ઞાન છે હજી, કારણ કે મનનો અવલંબન છે અને હજી આનંદ પણ નથી, એટલે પરોક્ષ અનુભૂતિ છે. પણ એ અપેક્ષાએ હજી પણ અનુમાન ગોચર જે જ્ઞાન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભાઈએ ત્યાં સ્વવિકલ્પ સ્વપ્રકાશક કહ્યું, એટલે ઓલમોસ્ટ જે નિર્વિકલ્પ સ્વપ્રકાશક જેવું થવાનું છે ને એવું ને એવું એને સ્વપ્રકાશકમાં એક ઉષાબેન પારાશીશિયામાં મૂકી દીધી, એક માપદંડ મૂકી દીધું. આજે દરેક વ્યક્તિએ જો મને અનુભવ થવાનો છે કે નહીં એનો જો ઈ પોતે પોતાની રીતે પોતાના આત્મા તપાસે, જરાક વિચાર કરે તો ખબર પડે કે એને વિકલ્પમાં આખો દિવસ શું ચાલે છે. એને પોતાના આત્માના જ વિકલ્પ આવે છે, એ છે તો રાગ કે બીજા પર્ણમાં જાય છે. જીવને ઘરના વિચાર જ આખો દિવસ રોકાય છે તો એને તો દિલ્હી બહુ દૂર છે. એટલે આજે સવિકલ્પ પ્રકાશક આવ્યું ને એ સવિકલ્પ પ્રમાણ કહેવાય, સવિકલ્પ નહીં કહેવાય, અને સવિકલ્પ આજે નિક્ષેપ એ બધું એમાં ત્યારે એ જે સમ્યક સન્મુખ થવા માંડ્યો છે ને એની વાત છે. આપણે પછી ડિસ્કસ કરીએ, કારણ કે આમ તો 5 જ મિનિટ છે, પછી જેને બેસવું હોય એ બેસજો, પણ આમ આપણને 12:30 પૂરું કરવાનું છે. જ્ઞાનની પરિભાષામાં તમે ગમે એટલું તમે એના નામ આપો, કે કહેવાનું ખાલી તાત્પર્ય એટલું છે કે જે જીવને અનુભવ થવાનો હોય એની દશા કેવી હોય અને શું ચાલતું હોય એના ઉપરથી આપણે આપણામાં ઈ માપદંડ મૂકીને આપણે પોતાનો વિચાર કરી લેવો, એમ મારું કેવું છે. હા, રજનાબેન પૂરું કરી લો તમે. કરો રજનાબેન. હા, તો હવે અહીંયા જે આપણે આગળ જઈએ છીએ 131માં પાના પર. તો અહીંયા અંડરલાઈન કર્યું છે કે ત્રિકાળી દ્રવ્યને જોતા વસ્તુ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ જ્ઞાન માત્ર, એકલો શુદ્ધ પવિત્ર જ્ઞાન સ્વભાવ ત્રિકાળ એ અનુભવ કરવા લાયક છે, સર્વદા અનુભવ હો. એટલે એકવાર આ અનુભૂતિ થઈ જાય છે તો એવી ભાવના ભાવે છે કે એ હંમેશા ચાલુ રહે. પણ એ તો શું કહેવાય કે એ પછી જ્યારે અંતર્મુહૂર્ત રહે છે તો કેવળ જ્ઞાન થઈ જાય, એનાથી પહેલાં તો વળી પાછું એવી ક્ષમ જ્ઞાનમાં આવી જાય છે. આચાર્ય પહેલી એ વાત કરે છે, નવતત્વ છે, પર્યાયમાં નવતત્વથી ઢંકાયેલો ભગવાન છે, પર્યાયમાં નવમાં જીવ અજીવ પણ આવી ગયા, કંઈ અજીવપણે તો કદી થતો નથી. એટલે આમાં શું કહેવા માંગે છે કે અજીવપણે તો કદી થતો નથી એવો જીવ, એક સમયની પર્યાય અજીવ હું છું એવું જ્ઞાન. તો એમાં શું એ કરે છે, એકત્વ અહંકાર, એટલે કે અહમ હું છું એમ એકત્વ કરે છે, જે અજીવને જાણે છે. એક દ્રવ્ય બીજામાં તો આવે નહીં, એટલે અજીવ તો કદી આવતો નથી, પણ અજીવ જે નવતત્વમાં અજીવ છે એ અજીવને જાણતી જીવની પર્યાય એ રીતે છે. એક સમયની પર્યાય અજીવ હું છું એવું જ્ઞાન. પછી પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ, નવતત્વની પર્યાયમાં ભગવાન આત્મા ઢંકાયેલો છે. એટલે જ્યારે એનું ઓલા તરફ લક્ષ્ય નથી તો આનાથી આચ્છાદિત એટલે તિરોભૂત થઈ ગયેલો છે, જેનું એક રૂપ એ છે કે આત્મજ્યોતિ દ્રશ્યતામ, ત્રિકાળી જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, ત્રિકાળી અતિન્દ્રિય આનંદ સ્વભાવ, સર્વથા એનો અનુભવ કરો, આ કરવા લાયક છે, એમ આ કળશટીકામાં આપ્યું છે. પછી વસ્તુ એક સમયમાં ત્રિકાળધુ પરમાત્મા સ્વરૂપ જ જીવ દ્રવ્ય છે, એ શુદ્ધ જ્ઞાન માત્ર છે. જ્ઞાન તો મુખ્યપણે લીધું, પણ અનંત ગુણ સ્વરૂપે જે શુદ્ધ ત્રિકાળ આત્મા છે, દ્રશ્યતામ અર્થકારે સર્વથા કહ્યું કે સર્વથા આવું રહો, સર્વથા અનુભવ રૂપ હો. એક જ આત્મા અનુભવ રૂપ હો એ જ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન એનો પૂર્ણ સત્ય એ જ વિષય છે.
પછી ભગવાન આત્મામાં એક સમયમાં પર્યાયના ભેદથી રહિત એકરૂપ આત્મજ્યોતિ ચૈતન્ય સ્વભાવ સર્વથા એનો આશ્રય કરીને અનુભવ કરો. એનું નામ સમ્યક દર્શન છે. અહીંયા કોઈને કંઈ કોમેન્ટ કરવી હોય તો કરી શકો. પછી આગળ જઈએ છે. અને રજનીભાઈ, હવે આ 12:30 આપણે પૂરું કરવું છે કે જેને ચાલુ રાખવો તો રાખીએ થોડી વાર. મારે જવું પડશે, પણ યુ કેન કન્ટિન્યુ. કુશલજી છે ને? કુશલજી, યુ આર ધેર? મારે જવું પડશે થોડી વારમાં. હા, તમે નીકળી જજો અને થોડી વાર 10 મિનિટ વધારે ચાલુ રાખીશું જો કુશલજી હોય તો. કુશલજી, કારણ કે ટુ ક્લોઝ ઇટ. હા, અને એકચ્યુઅલી છે ને મેં મારી નોટ્સમાં અહીંયા સવાલ બી રાખ્યા છે કે આપણને શા માટે જે આમાં આવે છે ને કે શા માટે આપણને એક જ સમયમાં આટલા બધા ભાવો દેખાય છે. એક જ સમયમાં અનેક ભાવરૂપ એક જ દ્રવ્ય પરિણમે છે. એ આવ્યું ને, એક જ જીવ વસ્તુ એક જ સમયે અનેક ભાવ રૂપે દેખાય છે. તો એનું કારણ શું છે? કારણ કે જીવમાં અનંત ગુણો છે ને, તો બધા હર સમયે એનું કંઈ ને કંઈ પરિણમન ચાલુ જ છે. તો પછી એ દેખાય ને. એટલે બીજો પોઈન્ટ એ હતો કે ઇવન અજ્ઞાનીની બી પરિસ્થિતિ શું છે કે હર સમયે દ્રવ્ય તો પરિણમી રહ્યું છે, અને જે શુદ્ધાત્મા છે એ તો પ્રગટ ઉદ્યોગમાન છે, પણ એનું બધું તિરોભૂત થઈ ગયેલું છે. કારણ કે આ બધું મિથ્યાત્વના ભાવ, મિથ્યા ચારિત્ર, મિથ્યા જ્ઞાન, તો એ બધી રૂપ એક સમયમાં જ એ બધું આપણને જોવા મળે છે. એટલે કેટલું આશ્ચર્યકારી તત્વ છે કે એક બાજુ જે શુદ્ધાત્મા છે એ પણ અનાદિ અનંત ઉદ્યોતમાન છે, તો એ શુદ્ધ જ છે, ત્યાં અશુદ્ધતાનું નામ નથી. અને પર્યાયમાં તો આવું બધું અશુદ્ધતા છે. પછી સાધક અવસ્થામાં થોડી બેવું છે, શુદ્ધાશુદ્ધ છે. તો એ આશ્ચર્યજનક લાગવું જોઈએ, પણ એનું આમ ખરેખર આપણને પિક્ચર આવે તો આપણને બધું સમજાતું જાય. પછી અહીંયા બીજા પેરેગ્રાફમાં એક મિનિટ. રંજનબેન, હા, will you be able to stop the recording and close the meeting? કારણ કે કુશલજી બહાર છે ક્યાંક. હા, મને ખબર નથી, કારણ કે હું Recording pause હોસ્ટ કરવાનું. કરી શકે કે મને નથી No, હોસ્ટ ને. કરી શકાય. તો પછી અહીંયા સ્ટોપ કરવું હોય તો બીજા કોઈ સમયે. નેક્સ્ટ સેશનમાં. હવે તો આપણે વિલ બી મીટિંગ નેક્સ્ટ સન્ડે વિલ બી ઓન 10 લક્ષણ. હા 2 અઠવાડિયા જશે એની અંદર. હા, ખાલી 2-3 મિનિટ કે મારે Okay. 1-2 સવાલ પૂછવા હતા. ઓકે. હા, એક તો આ હતું કે શું કામ આશ્ચર્ય. પછી આમાં એક પેરેગ્રાફમાં આગળ આવશે, કદાચ હું 133માં જઈશ તો હા, તો એ આમાં જરાક અલગ રીતે એક્સપ્લેનેશન આપ્યું છે કે એક સમયમાં છે ને કે એક સમયની પર્યાય જીવની છે. અજીવ હું છું એવો અહંકાર, આશ્રવ, બંધ, પુણ્ય પાપનો ભાવ, બે રૂપ આશ્રવ છે. એ પુણ્ય પાપને આશ્રવ નાખ્યા, આશ્રમમાં રોકાણો એ બંધ છે, અને સંવર નિજેરા મોક્ષ પણ એક સમયમાં છે. અનાદિથી એક સમયમાં આ સાચા સંવર નિજરા મોક્ષ છે એમ નથી. એ ગુરુદેવનું આ કહેવાનું છે. એ તો પહેલાં આવી ગયું. નવતત્વનો અનુભવ એકલું મિથ્યાત્વ છે. એ તો રાગ જેટલો ઘટે છે એ અપેક્ષાએ એને વહેવા સંવર કહ્યો છે તો આશ્રવ, અને કર્મની નિર્જરા વ્યાપક થાય છે એને નિર્જરા કહી, સાચી નથી. અને બંધ અલ્પ થાય છે એ અપેક્ષાએ મોક્ષ કહ્યો. આ તો અલૌકિક માર્ગ છે. એટલે પહેલાં બી ગુરુદેવે આવું મેન્શન કરેલું કે એક સમયમાં નવ તત્વ આવી રીતે જે હજી મિથ્યાત્વ છે એને પણ
સમર નિર્જરા મોક્ષ છે એવું આમાં લખેલું છે. રંજનબેન, તો- somebody has raised the hand. You take care of him. કોઈને કઈ કહેવું છે? Somebody has raised the hand. હા, કોઈને કઈ કહેવું હોય તો કહો. એ છે ને આઈ ડોન્ટ નો કોને પૂછવો છે, પણ એ જે નવતત્વની ગુરુદેવે જે વાત કરી છે ને પહેલા, કે હા. અત્યારે મિથ્યાત્વની ને સંવર નિર્જરા મોક્ષ તત્વ તો છે નહીં, તો શા માટે નવતત્વ એક સમયમાં છે એમ કીધું. હા, એટલે ઈ એક્સપ્લેનેશન આપણે પહેલા વાત થઈ ગયેલી ડિટેલમાં, ને ગુરુદેવે સમજાયું પણ. એરમાં હતી ને. હા હા, એટલે ઈ ત્યાં એવી રીતે છે કે જો વધારે ટાઈમ ન લેવો હોય તો વી કેન સ્કીપ ઇટ. હા, પછી કરીએ. હા, રાઈટ, ગો હેડ. હા, તો હવે અમે અધૂરું જ રહ્યું છે, હવે જ્યારે મોકો મળશે ત્યારે. પણ એક વાત કેવી છે કે આ જે 511નું પ્રવચન છે ને, એમાં છેલ્લે બહુ સરસ વાત આવી કે આ કોહિનૂરનો હીરો છે અને એમાં પર્યાય અને દ્રવ્યને નહીં આલંગતો પોતાના સ્વરૂપને અનુભવ કરે છે ત્યારે એટલે એ ખરેખર આમ આપણને પણ બહુ ચકિત કરી નાખે કે કેવી રીતે એ સાક્ષાત અનુભવ કેવો થાય છે કે દ્રવ્ય અને પર્યાયને, નહીં તો હંમેશા કોઈનો ને કોઈનો પક્ષ હોય ને કે આ દ્રવ્ય છે શુદ્ધાત્મા છે અથવા તો આ પર્યાય છે પરિણામ તો અપરિણામી, પણ એવું નહીં. પણ શુદ્ધ નહીંમાં એ દ્રવ્યને પર્યાયને એટલે એ સાંભળીશું આપણે જ્યારે બી વળી કરીશું ત્યારે. એટલે હા ઈ જી. પક્ષાંતિક્રાંતની હા, વાત છે. પક્ષાંતિક્રાંતનું છે. Okay, so તમે લઈ લો છો જીનવાણી, રંજનબેન? હા, લઈ લઉં, એક મિનિટ. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમું સદા દેત હું ડોક. બોલો બોલો જીનવાણી માત કી જય હો. જય હો. હા, તો હું હમણાં નથી લેતી ઓલા બધા જેને લેવું, કોઈને લેવું હોય તો લો. બોલો સર્વ અંતર્મુખ મુક્તાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો જય જય હો. હો, જય જયકાર. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. રંજનબેન, તમે નીકળી જાઓ અને પછી હું બંધ કરું. હા હા, હું શેરિંગ બંધ બધાને કરી સાદર દઉં. જય જિનેન્દ્ર. નીકળી ગયા તમે? હા, હું નીકળી જાઉં.